ભાવનગરની સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસ. એક પછી એક 5 ગુના નોંધાતા નયના બારૈયાએ આપઘાતનો પ્રયાસ કર્યો. બોટાદના પવન ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. આપઘાત પહેલા નયના બારૈયાએ વિડીયો બનાવી ડીવાયએસપી રીમા ઝાલા પર આક્ષેપ કર્યો હતો. ડીવાયએસપી રીમા ઝાલા ખોટી રીતે ફસાવતા હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. નયના બારૈયાને હાલ બોટાદની હરિઓમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલ તે સારવાર હેઠળ છે. રજૂ કરીશ 2 વોરંટ સામેથી કુંદનને આપ્યા છે કે તમારે હાજર રહેવાનું છે, તમારે નિવેદન લખાવવા આવવાનું છે. મારી ઉપર 5મો ગુનો નોંધવો હોય તો કુંદન છે એ ડાઠા પોલીસ સ્ટેશન જઈને નોંધાવી શકતી હતી, પણ રીમા ઝાલા દ્વારા કેમ વોરંટ કાઢવામાં આવ્યું? એટલે આ માત્ર ને માત્ર એક ષડયંત્ર છે અને ષડયંત્રનો ભોગ મને બનાવી છે. મને રીમા ઝાલા હવે કોઈ સંજોગમાં જીવવા નથી દેવા. 5 ગુના નોંધી નાખ્યા છે, મારું ઘર વેરવિખેર કરી નાખ્યું છે, જેથી ડીવાયએસપી રીમા ઝાલાના કારણે હું સુસાઇડ કરું છું. મને જીવતા તો ન્યાય નથી મળ્યો, પણ આશા રાખું છું મર્યા પછી મને ન્યાય મળશે. 5 ગુનામાં જે મારો 1% રોલ નથી હોતો, ત્યાં એક પછી એક ગુનાઓ નોંધે છે રીમા ઝાલા, અને હજી રીમા ઝાલા કેટલા ગુના નહીં નોંધે એની મને ખાતરી નથી. હાથ ધોઈને પાછળ પડી છે. હવે મને અવશ્ય જીવવા નહીં દે. મારે જીવીને હું કરું? રોજ મારો મુદ્દો એક પછી એક ગુનામાં ફિટ જ કરવા મળી છે. હું મારી જિંદગીનો અંત લાવું છું. હું અત્યારે સુસાઇડ કરું છું. એની જવાબદાર માત્ર ને માત્ર રીમા ઝાલા છે. મને યોગ્ય ન્યાય આપવામાં આવે. અત્યારે તબિયત સાહેબ એને હાવ નાજુક છે. હરિઓમ હોસ્પિટલની બાજુમાંથી જ એને કંઈક પી દેતી છે સાહેબ, બરોબર. અને આ પીવાનું કારણ સાહેબ એ જ હતું કે રીમાબા ઝાલા છે એ અમારા પરિવાર, આખા પરિવારને છેલ્લા 3 મહિનાથી હેરાન કરે છે સાહેબ. કેમ કે એની હારે જે મળતિયાઓ મળેલા છે, બીજા કોઈ રાજકીય પક્ષના આગેવાનો છે, અને મારા મધર છે તે ચૂંટણી લડેલા હતા 2025ની અંદર, અને ઈ એને પચ્યું નહીં. એટલા માટે આ લોકો આખું ષડયંત્ર, રાજકીય ષડયંત્ર લઈ અને રીમા ઝાલા પાસે જાય છે, અને રીમા ઝાલા છે યાનો કાંટો કાઢે છે બેનનો ખોટી રીતે.